મિત્રો, ઘણી બધી એવી વાતો હશે કે જે તમને બચપણમાં લઈ જાય. આવી જ એક વાત છે લીલીપુટનો અતિથિ વેતિયાઓના દેશમાં. જો તમે 90ની સાલ આજુબાજુ પ્રાથમિક શાળામાં ભણતા હશો તો તમે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આ વાર્તા જરૂર સાંભળી હશે. ગુલીવર નામનો એક સાહસિક હતો. એ જહાજમાં બેસીને આખી દુનિયાના અને રહસ્યમય અદ્ભુત ભૂમિ જોવા માટે હંમેશા આતુર અને તૈયાર રહેતો, અને તે માટે તે અવનવા સાહસ પણ ખેડતો. બાળપણથી જ ગુલીવરને અજાણી જગ્યાઓ શોધવાનો, ફરવાનો, રખડવાનો શોખ હતો. પછી એ ડોક્ટર બન્યો અને ખૂબ ધન કમાયો. હવે તેનું સપનું પૂરું કરવા એક વહાણ એણે તૈયાર કર્યું અને એવા પ્રદેશમાં ઉપડ્યો કે જ્યાં અગાઉ કોઈ ગયું ન હોય. સારામાં સારું જહાજ અને શ્રેષ્ઠ જહાજીઓ અનેક અવનવા પ્રદેશની મુલાકાત લેતા એવો આગળની સફર ખેડી રહ્યા હતા. અચાનક એક વખતે રાત્રિ દરમિયાન દરિયામાં ભારે તોફાન શરૂ થયું. પહાડો જેવડા મોજા ઉછળવા લાગ્યા અને આ તોફાનમાં કોઈ રમકડાની જેમ જહાજ પછડાટ ખાઈને ટુકડે ટુકડા થઈ ગયું. વહાણ નાશ પામ્યું. ગુલીવર નિરાશાથી ઘેરાઈ ગયો હતો. એ વિચારવા લાગ્યો કે શું મારું જીવન આમ જ બરબાદ થઈ જશે? ગુલીવર સિવાયના તમામ મુસાફરો પાણીમાં ડૂબી ગયા હતા. તે સારો તરવૈયો હતો, પણ રાત્રિના અંધકારમાં એને કશું જ દેખાતું નહોતું. તે આમથી તેમ હાથ પગ પછાડીને તરવાનો પ્રયત્ન ચાલુ રાખી રહ્યો હતો. તે ખૂબ જ થાકી ગયો હતો. અંતે તે કેટલું તર્યો કે શું થયું એને કાંઈ યાદ ન રહ્યું. કોઈક લાકડાના પાટિયા જેવું તેના હાથમાં આવ્યું અને પછી તે બેભાન થઈ ગયો. તે એક અજાણ્યા ટાપુ ઉપર પહોંચી ગયો હતો. ગુલીવર આખો દિવસ આમ જ બેભાન પડેલો. જ્યારે એની આંખ ખુલી ત્યારે સૂર્ય ચમકતો હતો. ગુલીવરને આશ્ચર્ય થયું કે શું સ્વર્ગમાં આવ્યો છે? જ્યારે તે ઉઠવા લાગ્યો ત્યારે એના હાથ બંધાયેલા લાગ્યા. પગ હલાવ્યા તો પગ પણ બંધાયેલા લાગ્યા. માથું ઊંચું કરીને જોવા ગયો તો માથાના વાળ પણ જમીન સાથે બંધાયેલા હતા. તેણે બરાબર ધ્યાન કરીને જોયું તો અસંખ્ય દોરી જેવા તાતણાઓથી એના હાથ પગ અને વાળ બંધાયેલા હતા. તે થોડી વાર ફરીથી એમ જ પડ્યો રહ્યો. ત્યાં એના શરીર ઉપર સળવળાટ થતો લાગ્યો. એણે બરાબર ધ્યાનથી જોયું તો એક સાવ ટચુકડો માણસ એના શરીર ઉપર ચાલી રહ્યો હતો. તેને જોઈને તેના જેવા જ બીજા અનેક વેત્યાઓ પણ આજુબાજુમાં આવી ગયા હતા. પહેલા તો ગુલીવરની સમજમાં કાંઈ આવ્યું નહીં. એણે એના જીવનમાં આટલા ટચુકડા લોકોને ક્યારેય જોયા નહોતા. તેઓ ખૂબ જ નાના હતા. તેને આશ્ચર્ય થયું કે શું તે કોઈ બીજી દુનિયામાં આવ્યો છે? તેઓ વેત્યા હોવા છતાં તેને કાબૂમાં લેવા માટે સખત પ્રયત્ન કરી રહ્યા હતા. કદાચ તેઓ ગુલીવરને કેદી તરીકે લઈ જવા માંગતા હતા. તેના પ્રયત્નો જોઈને તે મનમાં ખૂબ હસ્યો. તેને ઘણી વાર્તાઓમાં આવેલા રાક્ષસો યાદ આવ્યા. તેણે વિચાર્યું કે તેઓ મને કોઈક પ્રકારનો રાક્ષસ માનતા હોવા જોઈએ, કારણ કે તે તેમના કદ કરતા સેંકડો ગણો મોટો હતો. ગુલીવરે બંધનમાંથી છૂટવા થોડુંક બળ કર્યું અને હાથે પગે બાંધેલા અસંખ્ય તાતણા જેવા દોરડાઓ એક સાથે તૂટી ગયા અને એક ઝાટકો મારીને ઊભો થયો. ત્યાં તો આ વેત્યાઓનું ટોળું પડતું આખડતું દૂર ભાગવા લાગ્યું અને અમુક અંતરે જઈ અને તેના સેનાપતિ જેવા દેખાતા એક વેત્યાએ કંઈક આદેશ આપ્યો અને એક સાથે અસંખ્ય તીરોનો વરસાદ થયો. એ તીર તીક્ષ્ણ સોય જેવા હતા. એવા કેટલાય તીર ગુલીવરના શરીરમાં ઘૂસી ગયા હતા. ગુલીવરે પૂછ્યું કે તમે લોકો કોણ છો? મને જવા દ્યો. તેઓએ જવાબ ન આપ્યો અને ગુલીવર તેમને દૂર કરવામાં નિષ્ફળ ગયો. એના હાથ પગ પૃથ્વી સાથે બાંધી દેવામાં આવ્યા. બધા ઠીંગણા વેત્યાઓ એના શરીર ઉપર દોડી રહ્યા હતા અને તેનો નેતા ગુલીવરના અંગૂઠા કરતા પણ નાનો હતો. તેણે આગળ આવીને કહ્યું, તમે લીલીપુટમાં છો. અમે લીલીપુટના રહેવાસી છીએ. અમે તમને અમારા રાજા પાસે લઈ જઈએ છીએ. જો તમે અમને ખલેલ પહોંચાડશો તો અમે તમને મારી નાખશું. ગુલીવર તેની ધમકી પર હસ્યો, પરંતુ તે ચૂપચાપ સંમત થયો. પછી પૈડા સાથે લાકડાનું એક મોટું માળખું લાવવામાં આવ્યું. તેઓએ કોઈક રીતે ગુલીવરને તેના પર દબાણ કર્યું. મહા મહેનતે ગાડીના આ માળખા ઉપર ચડાવ્યો. અસંખ્ય નાના નાના ઘોડાઓ અને માણસોની મદદથી જ્યારે તે લીલીપુટ પહોંચ્યો ત્યારે તેણે ઘણા વેત્યાઓને જોયા. તે તેમને સાંભળી શકતો હતો. તેઓ આ અંગે જ ચર્ચા કરતા હતા. એક વેત્યો બોલ્યો, જુઓ, એ કેટલો મોટો છે. એની નાની આંગળી પણ મારી લંબાઈ કરતા વધુ છે. બીજા વેત્યાએ ગુલીવર તરફ જોયું અને કીધું, આની જેમ મોટા થવા માટે આપણે ઘણું ખાવું પડશે. ત્રીજા ઠીંગણાએ કટાક્ષ કરતા કહ્યું, આટલું મોટું થવા માટે આપણે અનેક સેનાઓ જેટલો ખોરાક ખાવો પડે. અને બધા વેત્યાઓ હસવા લાગ્યા. ચારેય તરફ ઉત્સવનો માહોલ હતો. ગુલીવરની સાથે તેઓ પણ આનંદ માણી રહ્યા હતા. આ પછી તેઓ બધા રાજાના દરબારમાં ગયા. એ સમયે રાજા દરબારમાં નહોતા, પરંતુ રણ શિંગડા વાગતા જ તે ત્યાં પહોંચી ગયા હતા. રાજાએ કહ્યું, દૈત્યજી નમસ્કાર, હું લીલીપુટનો રાજા છું. ગુલીવરે કીધું, હું ગુલીવર છું. માફ કરશો, હું તમને સલામ નથી કરી શકતો. આ લોકોએ મને બાંધી દીધો છે. જો તમારે અહીંયા રહેવું હોય તો તમારે અમારા લોકોની સેવા કરવી પડશે. રાજાએ ટોળા તરફ ઈશારો કરતા કહ્યું.
હું તૈયાર છું, પણ તમારે મને આ બંધનમાંથી મુક્ત કરવો પડશે, ગુલીવર ઉતાવળે બોલ્યો. તમે મને ખરાબ નથી દેખાતા, રાજાએ કહ્યું. પછી એણે સૈનિકોને આદેશ આપ્યો, આ જીવતા પર્વતને મુક્ત કરો. રાજાએ મુક્તિનો આદેશ આપ્યો. તે સાંભળીને ગુલીવર ખુશ થયો. તેણે મનમાં રાજાનો આભાર માન્યો. લીલીપુટના નાગરિકો તેને ખૂબ જ પ્રાચીન મંદિરના ખંડેરમાં લઈ ગયા. આ એકમાત્ર જગ્યા હતી જ્યાં ગુલીવર રહી શકે. તે દિવસથી ગુલીવર અને વેતિયા લોકોએ ખૂબ જ ગાઢ મિત્રતા વિકસાવી. તેઓએ ગુલીવરને ખોરાક અને પાણી આપ્યું અને તેના કપડાં સીવવા માટે માપ લીધા. જ્યારે ગુલીવરના નવા કપડાં આવ્યા ત્યારે તે સમગ્ર રાજ્ય માટે ઉજવણીનો દિવસ બની ગયો. બધા વામન રસ્તા ઉપર ભેગા થયા. તેણે ગુલીવરનો પોશાક પોતાના હાથે તૈયાર કર્યો હતો. તેમની પાસે આટલું મોટું કાપડ નહોતું, એથી કપડાના ઘણા ટુકડા ભેગા કરી તેઓએ ગુલીવર માટે કપડાં બનાવ્યા હતા. ગુલીવર તેમનો અદમ્ય પ્રેમ જોઈ અને ભાવુક થઈ ગયો. એક દિવસ રાજાના મહેલમાં અચાનક આગ લાગી. મદદ મદદ, મહેલમાં આગ લાગી છે, રાણી મહેલમાં છે, એને બચાવો. ચારેય બાજુ ભારે હોબાળો મચી ગયો. લોકો મહેલ તરફ દોડી રહ્યા હતા. આ અવાજો સાંભળીને ગુલીવર રાણીની મદદ કરવા દોડી ગયો. થોડાક ડગલામાં તો ગુલીવર મહેલમાં પહોંચી ગયો. રાણીના રૂમમાં જોરદાર આગ લાગી હતી. એણે ઝડપથી દરિયા બાજુ દોડ લગાવી ને પોતાના મોઢામાં અને ખોબામાં પાણી ભરી લીધું અને મોઢાના ફુવારાથી અને ખોબાના પાણીથી આગ બુઝાવી પછી રાણીની શોધ શરૂ કરી. રાણી ભયના કારણે બેહોશ થઈ ગઈ હતી. ગુલીવરે રાણીને ઉપાડીને પોતાના ખિસ્સામાં મૂકી અને ત્યાંથી બહાર આવ્યો. થોડી વાર પછી રાણીને હોશ આવી ગયો. બધા વેતિયાઓએ ગુલીવરનો આભાર માન્યો. લીલીપુટનો રાજા ગુલીવરનો ઋણી બની ગયો અને ગુલીવરને ખૂબ જ માન સન્માન સાથે મહેમાન બનાવીને રાખવા લાગ્યા. એક દિવસ અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો. પાડોશી દેશ બ્લુ હશે એના જહાજ વડે લીલીપુટ દેશ ઉપર હુમલો કર્યો હતો. રાજાએ પોતાના દેશના નાગરિકોને પ્રોત્સાહિત કરતા કહ્યું, લીલીપુટ વાસીઓ, હિંમત રાખો. આપણે સાથે મળીને આપણી માતૃભૂમિની રક્ષા કરશું. પરંતુ ત્યાંના લોકો ડરના માર્યા અહીંયા ત્યાં ભાગવા લાગ્યા. તેઓ જાણતા હતા કે પડોશી રાજા ખૂબ જ શક્તિશાળી છે. તે અનેક જહાજો સાથે લીલીપુટ ઉપર હુમલો કરી રહ્યા હતા. આ ઘટનાની જાણ ગુલીવરને થઈ. એણે રાજાને કીધું, તમે બધા શાંતિથી રહ્યો. દુશ્મન સેનાને હું એકલો હાથે જ સામનો કરી દઈશ અને તેઓને આપણા રાજ્ય સુધી પહોંચવા નહીં દઉં. ગુલીવરે એક યોજના બનાવી. તે સીધો સમુદ્રમાં ગયો. ડૂબકી લગાવીને તે દુશ્મનોના જહાજ સુધી પહોંચી ગયો. તે તમામ જહાજ પણ વેતિયાઓને અનુરૂપ જ હતા. તે દુશ્મનના જહાજોને પકડીને પાણીમાં જ પલટી નાખવા લાગ્યો. તેણે થોડા જહાજોને પાણીમાં ડૂબાડી દીધા. દુશ્મન દેશના ઘણા સૈનિકો માર્યા ગયા અને બાકીના ડરીને ભાગી ગયા. લીલીપુટના વામનો આ બધું જોઈને ખૂબ જ ખુશ થયા. હવે ગુલીવર તેમનો હીરો બની ગયો હતો. રાજાએ કહ્યું, હું તમારાથી ખૂબ જ ખુશ છું. તમે જે જોઈએ એ માગી લ્યો. ગુલીવરે એક ક્ષણ માટે વિચાર કર્યો અને પછી કહ્યું, મહારાજ, મને એક મોટું જહાજ બનાવી આપો જેના પર હું મારા દેશમાં જઈ શકું. લીલીપુટનો રાજા ગુલીવરના કાર્યથી અને વર્તનથી ખૂબ ખુશ હતો. તે તેને પ્રેમ કરવા લાગ્યો હતો. તે કોઈ પણ હિસાબે ગુલીવરને દૂર જવા દેવા માંગતો નહોતો. તેમ છતાં મનને કાબૂમાં રાખીને તેણે ગુલીવરની આ માંગ પૂરી કરી. ગુલીવર પણ રાજાના પ્રેમથી ખૂબ જ ખુશ થયો હતો. પરંતુ તેની યાત્રા હજુ અધૂરી હતી. તે આખી દુનિયા જોવા માંગતો હતો. અત્યારે તેને પોતાનું વતન યાદ આવતું હતું. રાજાનો આદેશ થતા એક વિશાળકાય જહાજ બનાવવાના કાર્યનો આરંભ થયો. ગુલીવર પણ એમાં રાત દિવસ પરિશ્રમ કરતો અને આ રીતે ગુલીવર માટે એક મજબૂત જહાજ તૈયાર કરવામાં આવ્યું. આ જહાજ વેતિયાઓ માટે એક અજાયબી જ હતી. પછી વિદાયનો સમય થયો. ગુલીવર લીલીપુટના રાજા દ્વારા બનાવેલા આ જહાજમાં સવાર થયો. રાજાએ ગુલીવર માટે યોગ્ય જથ્થામાં ખાવા પીવાની સામગ્રી પણ મુકાવી હતી. ધીમે ધીમે જહાજ કિનારો છોડીને આગળ વધ્યું. બધાની આંખોમાં આંસુ હતા. ગુડ બાય ગુલીવર, અમે તમને ક્યારેય નહીં ભૂલીએ, બધાએ કહ્યું. બાય, આપ સૌને શુભકામનાઓ. લીલીપુટ હંમેશા માટે આબાદ રહો, ગુલીવરે જવાબ આપ્યો. ગુલીવર જાણતો હતો કે તે પણ લીલીપુટના લોકોને ક્યારેય નહીં ભૂલી શકે. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂર